કુળની દેવી એટલે કુળદેવી. જો તમે કુળદેવીને માનતા હોય તો એકવાર આ જરૂર સાંભળજો. દરેકના કુળ પ્રમાણે કુળદેવી કે દેવતા હોય છે, જેની અસીમ કૃપાથી તમારો પરિવાર સુખ, શાંતિ અને સલામતી અનુભવતો હોય છે, જે કદાચ તમે કરોડો રૂપિયા કમાતા લોકોના ઘરમાં નહીં જોઈ શકો. તેવું આધ્યાત્મિક તેજ અને સંતોષ તમારા પરિવારમાં જોવા મળશે. અને આ એક સત્ય હકીકત છે. વર્ષમાં એક વખત શક્ય હોય તો અવશ્ય કુળદેવી કે કુળદેવતાની મુલાકાત લો. વર્ષ દરમિયાનનો જિંદગીનો થાક ઉતરી ગયાનો અહેસાસ અવશ્ય થશે. જિંદગીમાં પડતી મુશ્કેલી અને આવનાર મુશ્કેલી માટે માર્ગદર્શક બની તમારી રક્ષા કરશે. ખોટા નિર્ણય લેતા તમને રોકશે અને સાચા નિર્ણય માટે માર્ગદર્શક બની તમારી આગળ ચાલશે. આ જે વ્યક્તિને અહેસાસ અને અનુભવ થતો હોય તેના માટે છે. આમાં તર્કિક દલીલને કોઈ સ્થાન નથી. ઘણા લોકો કહે છે કે બધું નસીબથી ચાલે છે. અરે ભાઈ, બધું નસીબથી ચાલે છે તો તું બીમાર પડે છે તો હોસ્પિટલમાં કેમ જાય છે? મૂકી દે તારી જિંદગી નસીબના ભરોસે. તેનું કારણ માની કૃપા જ હોઈ શકે. અમુક જિંદગીના દુઃખ એવા હોય છે જે ના કહેવાય ના સહેવાય તેવા હોય છે. આવા સમયે એક જ ઉપાય, કુળદેવીનું શરણ. તેથી જ તો તેને શક્તિપીઠ કહે છે. નવી શક્તિનો સંચાર અને નવા વિચારોનો પ્રારંભ. ઘણા લોકો કહે છે કે સમય નથી. ઘણા લોકો કહે છે કે ઉંમર થઈ ગઈ. અરે ભાઈ, 365 દિવસમાંથી 2 દિવસ પણ તમે ખોટા કોઈ જગ્યાએ બગાડ્યા જ નથી. પેન્શન લેવા કે બેંકમાં TDSના ફોર્મ ભરતી વખતે તમારામાં શક્તિ ક્યાંથી આવે છે? આપણા કુળદેવી અને દેવતાઓમાં શ્રદ્ધા રાખો. કુળદેવી, કુળદેવતા બધાની ઈચ્છા પૂરી કરે છે. આપને અમારો આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં તમારો પ્રતિભાવ અવશ્ય જણાવજો અને વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરો. ધન્યવાદ.